ચોટીલાના રામ મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાની અનુભૂતિ થશે। તારીખ 22/1/2024ના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં શ્રી ભગવાન રામની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ શુભ દિવસે અયોધ્યા નગરીમાં પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ સંતોને યાદગીરી રૂપે પૂજામાં રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી એક કાળા પથ્થરનો નાનો ટુકડો ભેટમાં મોકલવામાં આવ્યો। ચોટીલાના શ્રી ચામુંડા માતાજી ડુંગર મંદિરના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈ પણ તારીખ 24/1/2024ના રોજ અયોધ્યા ગયા અને તેમણે પણ અયોધ્યાથી પ્રસાદીમાં શ્રી રામલલ્લાની મૂર્તિ જે પથ્થરમાંથી કંડારવામાં આવી છે તે શિલાનો વધેલો ટુકડો તથા 10 ગ્રામનો ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમાં મળ્યો। આ પથ્થરનો ટુકડો કોઈ સામાન્ય પથ્થરનો ટુકડો નથી, પરંતુ જે મોટી પથ્થરની શિલામાંથી શ્રી રામ ભગવાનની દિવ્ય મૂર્તિ નિર્માણ પામી છે તે દિવ્ય મૂર્તિના નિર્માણ બાદ જે પથ્થરના ટુકડા બનાવ્યા હતા તેમનો પવિત્ર પથ્થર છે। આ બાબતે શ્રી ચામુંડા માતાજીના મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે આ પવિત્ર પથ્થર મેં પૂજામાં રાખ્યો અને નિત્ય તેના દર્શન અને પૂજન પણ થતા હતા। મને રોજ એવો વિચાર આવતો હતો કે આ દર્શન અને પૂજાનો લાભ ચોટીલાના બધા જ લોકોને મળવો જોઈએ। હાલ જ્યારે મને રામનવમીના દિવસે ચોટીલાની ધારસી બાપુની જગ્યા કે જે મોટી જગ્યાના નામે પ્રસિદ્ધ છે શ્રી રામજી મંદિર મહાઆરતીનો લાભ લેવા માટે આમંત્રણ આપ્યું ત્યારે મને એવો વિચાર આવ્યો કે જો આ પવિત્ર પથ્થર રામનવમીના શુભ દિવસે રામજી મંદિરમાં કાયમી સ્થાપિત કરવામાં આવે તો ચોટીલાના દરેક રામ ભક્તોને દરરોજ આ દર્શનનો લાભ મળી શકે અને તે માટે મેં રામજી મંદિરના મહંત હરિપ્રસાદજી બાપુને વાત કહી તો તેમણે પણ આ વાત સહર સ્વીકારી લીધી। આ દિવ્ય પથ્થરના બધા જ લોકોને નિત્ય દર્શન કરી શકે તે શુભ આશયથી આજ રોજ રામનવમીના શુભ દિવસે ચોટીલાના રામજી મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે। ચોટીલાના ધર્મપ્રેમી લોકો અહીંયા રામજી મંદિર દર્શન કરવા આવશે ત્યારે પથ્થરના દર્શન કરશે ત્યારે તેમને અયોધ્યામાં બિરાજમાન શ્રી રામલલ્લાના દર્શનની અનુભૂતિ થશે અને સાથે સાથે અયોધ્યા મંદિરના આશરે 500 વર્ષના આપણા હિન્દુઓના સંઘર્ષનો ઇતિહાસ પણ યાદ આવશે। ચોટીલા શહેરના માતા પિતા જ્યારે પોતાના નાના બાળકોને દર્શને લાવશે ત્યારે એ નાના બાળકોએ આપણા ઇતિહાસથી અવગત થશે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।